વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે તમારો યુનિટ 4 પદ્ય 4 જોઈ ગયા હતા. આજે આપણે તમારો 5મો ગદ્ય જેનું નામ છે સ્વરાજ્ય કી નીંવ. જે ગદ્યના સ્વરૂપે અહીં આપવામાં આવેલો છે તે આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે લેખક પરિચય મેળવી લઈએ. તો સ્વરાજ્ય કી નીંવ જેના લેખક છે વિષ્ણુ प्रभाकर. विष्णु प्रभाकर का जन्म मुजफ्फरपुर जिले के मीरनपुर गांव में हुआ था. એમનો જન્મ મુઝફ્ફર જિલ્લાના મીરનપુર ગામડાની અંદર થયો હતો. इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी. એટલે કે એમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ મીરનપુરમાં મેળવ્યું હતું. એના પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ હિસાર એટલે ત્યાંના ગામનું નામ હશે ત્યાં ગયા હતા. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए. ઘણા બધા વર્ષો સુધી એમણે પંજાબની જે સરકાર હતી, જેવી રીતે ગુજરાત સરકાર છે એવી રીતે પંજાબ સરકારની એમણે સેવા કરી હતી. સેવા કરી લીધા પછી 1974માં તેઓ દિલ્હી આવી ગયા હતા. और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे हैं. અને દિલ્હી આવીને પોતાના આખા જીવન એટલે કે પછીના પોતાના જીવનમાં તેમણે સાહિત્યમાં પોતાની સેવા આપી છે. એટલે કે કંઈક ને કંઈક લખ્યું છે, લેખન કર્યું છે. આપને કહાની, ઉપન્યાસ, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखा चित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखा है. એમણે વાર્તાઓ લખી છે, ઉપન્યાસ લખ્યા છે, જીવન કવન લખ્યા છે, નાટક લખ્યા છે. નાટકનો જે પ્રકાર કહેવાય છે એકાંકી નાટક લખ્યા છે, સંસ્મરણો લખ્યા છે, રેખાચિત્ર બનાવ્યા છે. આ બધામાં એમણે કંઈક ને કંઈક લખ્યું જ છે. आपकी प्रमुख रचनाएं ढलती रात, स्वप्नमयी, संघर्ष के बाद, नव प्रभात, डॉक्टर, प्रकाश और परछाइयाँ, 12 एकांकी, अशोक, जाने अनजाने, आवारा मसीहा आदि. એમાંથી એમની મુખ્ય રચનાઓ કઈ છે? તો ઢલતી રાત અને સ્વપ્નમય 2 ઉપન્યાસ છે, સંઘર્ષ કે બાદ એમની વાર્તા છે, નવ પ્રભાત અને ડૉક્ટર એમના નાટકો છે, પ્રકાશ પરછાઈયા, 12 એકાંકી, અશોક એકાંકી નાટકો છે, જાને અંજાને સંસ્મરણ અને રેખાચિત્ર છે, ને આવારા મસીહા તો શરદચંદ્રના જીવન વિશે એમણે આની અંદર લખ્યું છે. આ બધી જ એમની મુખ્ય રચનાઓ છે. विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है. એમની જે કોઈ પણ રચનાઓ છે વિષ્ણુ પ્રભાકરની, એ રચનાઓની અંદર પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને સમાજ સુધારણા આ વિષયો એમના લેખનોમાં એટલે કે એમણે જે કંઈ પણ લખ્યું છે એની અંદર આ વિષય ઉપર તો જોવા મળે જ છે. स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया. સ્વતંત્રતા મળી ગઈ આપણને, આપણો દેશ આઝાદ થઈ ગયો. એના પછી એમણે દિલ્હીની અંદર આકાશવાણી કેન્દ્રમાં નાટક નિર્દેશકના પદ ઉપર રહી અને કામ કર્યું છે. बाद में स्वतंत्र लेखन को अपनी जीविका का साधन बना लिया. એના પછી માત્ર ને માત્ર પોતાની રીતે લખવું, સ્વતંત્ર રીતે રહીને લખવું
એનું જ પોતાનું જીવિકા એટલે કે ભરણ પોષણનું સાધન બનાવી લીધું. આપકા સમસ્ત સાહિત્ય માનવીય અનુભૂતિઓ સે જુડા હુઆ હૈ. એમણે જે કંઈ પણ લખ્યું છે ને એ બધું માનવની અનુભૂતિઓ જે છે એની સાથે જોડાયેલું છે. आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा भाषा सहज व सरल है. એમની જેટલી પણ રચનાઓ છે એ બધાની અંદર રોચકતા એટલે કે કંઈક ઇન્ટરેસ્ટેડ હોય, કંઈક નવીનતા હોય, સંવેદનો હોય અને સર્વત્ર વ્યાપ્ત હૈ તથા ભાષા સહજ વ સરળ હૈ. અને એમણે જે ભાષામાં લખ્યું છે તો એ એકદમ સરળ છે કે આપણે વાંચીએ અને આપણને સમજાઈ જાય. પછી કહે છે પ્રસ્તુત એકાંકી. આ એક એકાંકી છે, નાટકનો પ્રકાર છે જેનું નામ છે स्वराज्य की नींव. इसमें प्रथम स्वतंत्रता संग्राम, પહેલું આપણું સ્વતંત્રતા સંગ્રામ 1857ની અંદર જે થયું હતું में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है. 1857માં લક્ષ્મીબાઈએ જે ત્યાગ અને સંઘર્ષ કર્યું હતું એનું વર્ણન स्वराज्य की नींवની અંદર કરવામાં આવેલું છે. स्वराज्य की नींव रखने में स्त्रियों की भी महत्वपूर्ण भूमिका रही है. પોતાના દેશને બચાવવા માટે આપણે ઇતિહાસમાં જોઈએ છીએ કે આપણા દેશને સ્વતંત્રતા મેળવવા માટે, બચાવવા માટે સ્ત્રીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्थर है. હવે આ તમારો જે ગદ્ય છે ને એની અંદર પણ એના વિશે વાત કરવામાં આવી છે. जिनके त्याग, तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ. જેમણે ઘણો ત્યાગ કર્યો, તપસ્યાઓ કરી, બલિદાન આપ્યું, છતાં પણ स्वराज्य भले प्राप्त न थયું પણ लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम व नव जागरण की भावना जगाने में अपनी सार्थकता समझते. भले એમણે સ્વરાજ્ય પ્રાપ્ત ન કરી શક્યા પણ એ સ્વરાજ્ય મેળવવા માટે જે શરૂઆત કરી હતી એટલે એમણે શરૂઆત તો કરી ગયા હતા જેની અસર લોકોના મન ઉપર હજી પણ જોવા મળે છે, જેનાથી દેશ પ્રત્યે પોતાનો પ્રેમ એ બધાની અંદર જાગે. એના દ્વારા આ પાઠ દ્વારા એ પણ આપણે સમજી શકીએ છીએ. હવે રાણી લક્ષ્મીબાઈ જેનો ઇતિહાસની અંદર જેને એક અમર પાત્ર ગણવામાં આવે છે. આપણે રાણી લક્ષ્મીબાઈ વિશે બધા જાણીએ જ છીએ. આ પાઠની અંદર પણ લક્ષ્મીબાઈ સાથે બીજી ઘણી બધી એવી વીરાંગનાઓ છે કે ઘણી બધી નીડર સ્ત્રીઓ જે છે એમના ચરિત્રની ઝલક, એમના વિશેની માહિતી પણ આપણને આ પાઠમાંથી મળી રહેશે. લેખકનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે સ્ત્રીઓની સ્વરાજ્ય મેળવવા માટે શું ભૂમિકા છે એ આ પાઠ દ્વારા આપણે સમજી શકીએ કે સ્ત્રીઓ પણ શું કરી શકે છે, શું મહત્ત્વ ધરાવે છે. ભારતના લોકોની અંદર પણ દેશ પ્રેમ જાગે એ હેતુથી વિષ્ણુ પ્રભાકરે આ પાઠ અહીં મૂક્યો છે. હવે એના આપણે પાત્ર જોઈ લઈએ તો स्वराज्य की नींव એની અંદર મુખ્ય પાત્રો તરીકે લક્ષ્મીબાઈ, પછી મુંદર, તાત્યા, જુહી, રઘુનાથ રાવ અને સેનાનાયક આ મુખ્ય પાત્રો અહીં આપેલા છે. શરૂઆત કરીએ, થોડુંક આપણે જોઈએ તો બ્રેકેટમાં આપેલું છે તો ત્યાંની જે
પરિસ્થિતિ હશે એના વિશે આપવામાં આવેલું છે કે રંગમંચ પર युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है। જ્યાં નાટક ચાલતો હતો એને રંગમંચ કહેવામાં આવે છે। તો રંગમંચ ઉપર આપણે યુદ્ધ ભૂમિ એવું પણ આપણે બનાવી શકીએ છીએ, એવો માહોલ પણ ઊભો કરી શકીએ છીએ। કેમ્પ કહી પાસ હી લગા હુઆ હૈ। હવે જ્યારે આવા યુદ્ધો થતા ને ત્યારે કેમ્પ બનાવવામાં આવતા, તો કીધું છે કે કેમ્પ પણ ત્યાં નજીકમાં જ બનાવવામાં આવ્યો છે। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है। રાણી લક્ષ્મીબાઈના તંબુનો એક ભાગ ત્યાંથી દેખાઈ રહ્યો છે। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। જેવો જ પડદો ઊંચે થાય છે એટલે કે નાટક ચાલુ થાય છે, તો ત્યારે લક્ષ્મીબાઈ પોતાની સખી કે એની બેનપણી જૂહી એની સાથે આમ ઉત્તેજિત થઈ અને મંચ ઉપર एंट्री मारे છે, प्रवेश करे છે। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है। બંને જણાએ જૂહી અને લક્ષ્મીબાઈએ લાલ કલરની કુર્તી એટલે કે જે સૈનિકોનો વેશ હોય છે એવા વસ્ત્રો એમણે ધારણ કરેલા છે। હવે આ પરિસ્થિતિ હતી ત્યારે બંને વચ્ચે શું વાતચીત થાય છે તે આગળ આપવામાં આવેલી છે, જે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું।